વિરામ થાય ને તો જ ચારિત્ર જીવનનો પ્રારંભ થઈ શકે છે. ચારિત્ર જીવનની ઈચ્છા શું? તો ઈચ્છા રહિત બનવું એ ચારિત્ર જીવનની સાધના છે. ભીતર મહિયા જે અરમાન જાગ્યો રે, ચારિત્રની ચહેક માણવાનો. અંતર મહિયા જે અરમાન જાગ્યો રે, મુક્તિ મલની મહેક માણવાનો. રાગના બંધનો તોડી ત્યાગના પંથ રે જાઉં, રાગના બંધનો તોડી સાધના પંથ રે જાઉં. સંકલ્પ હવે છે અમારો, સંયમ વરશું સાથે, જીવન તરશું સાથે, સાથે ધરશું હવે જીનવર આણા માથે. સંયમ વરશું સાથે, જીવન તરશું સાથે, સાથે ધરશું હવે જીનવર આણા માથે. વીરતીની વાટે ચાલીને, ગુરુવરના હાથને ચાલીને, સમકિતને પામવાની છે જાગી ચાહના. વીરજીની વાટે ચાલીને, ગુરુવરના હાથને ચાલીને, સમતાને ધારી કરવી છે સાધના. રાગના બંધનો તોડી સાધના પંથ રે જાવું, રાગના બંધનો તોડી ત્યાગના પંથ રે જાવું. સંકલ્પ હવે છે અમારો, સંયમ વરશું સાથે, જીવન તરશું સાથે, સાથે ધરશું હવે જીનવર આણા માથે. હવે એ કાલથી જશે તો એના વગર જીવવાનું કેવી રીતે? બધું શીખવાડીને જતી રહી, પણ એ કેવી રીતે જીવવું એના વગર એ નથી ખબર. અને એ કદાચ એ બધી વસ્તુમાં તું સફળ થઈ જશે, પણ આ વસ્તુમાં તું નિષ્ફળ રહેશે કે તું મને એ ના શીખવાડીને ગઈ કે તારા વગર હું કે મારા મમ્મી પપ્પા અમે કેવી રીતે રહીશું. ભલે તારા આશીર્વાદ બહુ જ હશે, તું આગળ જઈને બેન મહારાજની જેમ જ વચન સિદ્ધિ બને, પણ એ વખતે પણ એક કમ્પ્લેન મને રહેશે કે તારા વગર અમે રહીએ કેમ. જ્યાં સુધી ભગવાને લખ્યું છે ને ત્યાં સુધી તો અમે જીવવાના જ છે. હું નહીં, આપ બધા જીવવાના છો, પણ એ જીવવું કેવી રીતે, તમારા વગર કેવી રીતે જીવવું, એ વસ્તુ મહત્વની છે. એ વસ્તુની કમ્પ્લેન ભલે હું ગમે તેટલો ખુશ છું, પણ એક કમ્પ્લેન હું આખી જિંદગી જ્યાં સુધી નહીં મરું ત્યાં સુધી કહીશ કે તારા વગર જીવવાનું કેવી રીતે. સંયમ વરશું સાથે, જીવન તરશું સાથે, સાથે ધરશું હવે જીનવર આણા માથે. સંયમ વરશું સાથે, જીવન તરશું સાથે, ધરશું વરવી અમારે. મારા ભગવાને કીધું છે ને કે તારે મોક્ષે જવું હશે ને તો તારે આ માર્ગ માટે પ્રોસેસ કરવી પડશે. તે 84 લાખ ભવ ફર્યા ત્યારે તને માનવ ભવ મળ્યો, અને જો એમાં પણ તને જૈન કુળ, તો તું એ પણ વેસ્ટ કરીશ તો તને લાગે છે કે હું તને બીજી વખત આ માનવ ભવ આપીશ?
શાસ્ત્રોમાં લખ્યું છે કે જો મોક્ષે જવું હોય ને તો દીક્ષા તો લેવી જ પડશે. શિવ